વિધાનસભા બેઠકના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે 16 ડિસેમ્બરે વિજય દિવસના પાવન અવસરે એક શામ વીરો કે નામ અંતર્ગત કાર્યક્રમ તાલુકા સ્તરે પ્રથમ વખત સૈનિકો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરી દેશભક્તિ અને ગૌરવની ભાવના જીવંત કરી હતી। આ વિશેષ કાર્યક્રમમાં કાલોલ તાલુકામાંથી 9 મહિનાની કઠોર તાલીમ પૂર્ણ કરીને હાલ વતનમાં આવેલા 24 અગ્નિવીરો પોતાના માતા પિતાની સાથે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે અગ્નિવીરો તેમજ તેમના પરિવારજનો સાથે આત્મીય અને પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો। તેમણે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં 16 ડિસેમ્બરે ભારતીય સેનાએ મેળવેલા ઐતિહાસિક વિજયની યાદ અપાવી। તે વિષયમાંથી પ્રેરણા લઈને દેશ સેવામાં અડગ રહેવા અગ્નિવીરોને ઉત્સાહિત કર્યા હતા। અગ્નિવીરો દ્વારા તાલીમ દરમિયાન અનુભવી શિસ્ત, સંઘર્ષ, તકલીફો અને યાદગાર ક્ષણો અંગેના અનુભવો સૌએ ગૌરવપૂર્ણ સાંભળ્યા હતા। અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે ધારાસભ્યએ અગ્નિવીરોના ચારિત્ર્ય, દક્ષતા અને વીરતાના ઘડતર માટે ભગવાન શ્રી રામની પ્રતિમા, પાદુકા અને બેગ અર્પણ કર્યા હતા। સાથે જ અગ્નિવીરોની માતાઓને સ્વદેશી સાડી અને પિતાઓને પેન્ટ શર્ટ ભેટ આપી જવાનો તથા તેમના પરિવારજનોનું સન્માન વધાર્યું હતું। આ કાર્યક્રમ દેશભક્તિ, સંસ્કાર અને સૈનિક ગૌરવનું પ્રેરક પ્રતીક બની રહ્યો। આમાં દેશની સુરક્ષા એટલે એક મહત્વનો મુદ્દો હોય ત્યારે જ્યારે વિજય દિવસ ઉજવવાનો હોય તો આપણે અનેક પ્રકારથી ઉજવતા હોય, પણ મને મારા પરિવારને, મારા મિત્રોને એવો વિચાર આવ્યો કે અગ્નિવીર જે સૈનિકોની જે ભરતી થઈ, 9 મહિના એમણે કષ્ટી વેઠીને ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે, ત્યારે આ જ દિવસ એવો છે કે આપણે વિજય દિવસ ઉજવીએ તો બધા જ અગ્નિવીરોને બોલાવીને સન્માન કરીએ અને આ સંદેશ પૂરા ભારત વર્ષમાં સમાજમાં પહોંચે એના માટે અમે આ એક કાર્યક્રમ રાખ્યો છે। એ માત્ર કે જનની નહીં હોય તો પુત્ર કોણ જન્મે, તો એ જનેતાનું સ્વાગત કરવું અને સન્માન કરવું એ આપણી ભારત વર્ષની પરંપરા છે। એટલે આપણે જન્મ્યા છે તો આપણી જનેતાનું માન વધે એના માટે સંદેશ જાય સમાજમાં કે જનની સિવાય જગતમાં કોઈ વસ્તુ થતી નથી। તો એનો એક ઉદ્દેશ હતો કે એની માનું, પોતાની બાનું ગૌરવ વધે એના માટે જ આ